તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે, કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળવાનું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આગામી દિવસોમાં વરસાદને લઈને ગુજરાતના અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે જે નકશા જાહેર કર્યા છે કે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો વળી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતના વાતાવરણને લઈને જે નવી નક્કોર આગાહી કરી છે। અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતને ધોઈ નાખે તેવી આગાહી કરી છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે જે મોટી સલાહ આપી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ આગાહીકાર એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે અને ગુજરાતના ખેડૂતોને શું સલાહ આપી છે તેના વિશે વાત કરીએ। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી દર્શાવી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેર થવાની સંભાવના છે। તાજેતરમાં તેમણે જણાવ્યું કે 64 કલાક તાલુકામાં 64 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો, જેમાં આજે દ્વારકામાં 4 ઇંચ, કલ્યાણપુરમાં 3, રાણાવાવમાં 2.5 ઇંચ, તો પોરબંદર શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। વલસાડના વાપીમાં 2 ઇંચ, તો કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। પોરબંદરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદે પરિસ્થિતિને વધુ તીવ્ર બનાવી, જ્યારે બાકીના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેને કારણે ખેડૂતોને રાહત અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ચિંતા પણ વધી ગઈ છે। મિત્રો, ગુજરાતમાં ચોમાસાએ હાલ જોર પકડ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી દીધી છે। અંબાલાલ પટેલે આજથી એટલે કે 5 થી લઈને 12 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તેમણે ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવી છે। તેમણે બંગાળના ઉપસાગરમાં મોટો વહન બનવાની આગાહી કરી, જેને કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવના સેવાઈ રહી છે। હવામાન વિભાગે પણ 5 થી લઈને 10 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદ અને થંડરસ્ટોર્મની પણ ચેતવણી જારી કરી છે, જેમાં 40 થી લઈને 60 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે। આ સાથે માછીમારો માટે ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે ચેતવણી પણ આપવામાં આવી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં રચાતું વહન રાજ્યમાં વરસાદનું જોર વધારશે। મોન્સૂન રફની ગતિ ઉપર નીચે થતી રહે છે, જેને કારણે 5 થી લઈને 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। જુલાઈના અંતમાં બીજી વરસાદી સિસ્ટમ બનવાની આગાહી છે, જે ભારે પવન સાથે વધુ મેઘમહેર લાવશે। આ વખતે ચોમાસું રાજ્યના તમામ ભાગોમાં સમાન નથી, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 5 જુલાઈ પછીનો એટલે કે આજ પછીનો વરસાદ ખેતી માટે ફાયદાકારક ન હોઈ શકે। 16 જુલાઈ સુધી ચોમાસું સારું રહેશે, પરંતુ 17 અને 18 જુલાઈના રોજ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેલી છે। જોકે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમને કારણે ફરી એકવાર વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે 5 થી લઈને 7 જુલાઈ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ, તો 8 થી લઈને 10 જુલાઈ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપી છે। તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ પડવાનો છે, જેની સાથે થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા પણ થવાના છે। મિત્રો,
ત્યારબાદ અંબાલાલ પટેલે ખેડૂતો માટે જે મહત્વની સલાહ આપી છે તેના ઉપર એક નજર કરીએ તો ખેડૂતો માટે આગાહીકાર અંબાલાલ પટેલે નવી નક્કોર ફરી એકવાર મહત્વની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે ખેતરોમાં પાણીની વિરુદ્ધ દિશામાં ચાસ વાવવાથી ખાતરનું નુકસાન ટાળી શકાય છે. મિત્રો, આ ઉપરાંત ખેતરોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ જેથી વધુ પડતા વરસાદથી પાકને નુકસાન ન થાય. આ સલાહ ખેડૂતો માટે ખાસ કરીને ઉપયોગી છે કારણ કે આ વખતે વરસાદનું પ્રમાણ અસમાન હોવાની શક્યતા રહેલી છે. દર્શક મિત્રો, આ તો વાત થઈ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણ વિશે. પરંતુ હવે ગુજરાતના હવામાન વિભાગે પણ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેવાનું છે, કયા વિસ્તારોમાં ભારે વરસાદ તો વળી કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાવાનો છે, તેમજ ભારે વરસાદને લઈને યલો એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ આજે 5 જુલાઈ એટલે કે શનિવારે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની ફટાફટ વાત કરી લઈએ. તમને જણાવી દઈએ કે આજે રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, કચ્છના વિસ્તારો, અરવલ્લી અને મહીસાગર, સુરત, તાપી અને ડાંગના વિસ્તારો, નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. તો વળી જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, રાજકોટ અને મોરબીના વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો વળી બાકીના વિસ્તારો સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદના વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. ત્યારબાદ 6 જુલાઈની જો વાત કરવામાં આવે તો 6 જુલાઈના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કોઈ ભારે વરસાદની શક્યતા દેખાતી નથી. પરંતુ અમરેલી અને ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં 6 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મિત્રો, આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. તો વળી રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ અને ભરૂચ, સુરત, તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના વિસ્તારો, તો આ બાજુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો ઉપરાંત ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર તો વળી નર્મદાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. ત્યારબાદ 7મી જુલાઈની જો વાત કરવામાં આવે તો 7મી જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને તીવ્રતામાં પણ ઘટાડો જોવા મળશે. તો વિસ્તારોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળવાનો છે. તો તમને જણાવી દઈએ કે 7મી જુલાઈના રોજ અમરેલી, ભાવનગર અને સુરત તો ડાંગ અને તાપીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો નવસારી અને વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર હોય કે જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા અને પાટણના વિસ્તારો, આ બાજુ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને વડોદરાના વિસ્તારો, તો છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. ત્યારબાદ 8મી જુલાઈની જો વાત કરવામાં આવે તો 8મી જુલાઈએ ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માત્ર ભારે વરસાદી ઝાપટા નોંધાવાના છે. ત્યારબાદ ગુજરાતના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાતી નથી. મિત્રો, ભારે વરસાદની શક્યતામાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગના વિસ્તારો, નવસારી અને વલસાડના વિસ્તારોનો સમાવેશ થાય છે. તો વળી બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારો, કચ્છ, બનાસકાંઠા, પાટણ,
મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ અને ખેડાના વિસ્તારો, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા અને પંચમહાલના વિસ્તારો, તો ભરૂચ અને સુરતના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. ત્યારબાદ 9મી જુલાઈની જો વાત કરવામાં આવે તો 9મી જુલાઈના રોજ પણ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીના વિસ્તારો, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરના વિસ્તારો, આ બાજુ મોરબી, કચ્છ, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ અને ખેડાના વિસ્તારો, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા નોંધાવાની શક્યતા છે. ત્યારબાદ 10મી જુલાઈની અપડેટ ઉપર એક નજર કરીએ તો 10મી જુલાઈના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળવાનું છે. મિત્રો, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા નર્મદા, તાપી અને ડાંગ, સુરત, નવસારી અને વલસાડ, તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર હોય કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, રાજકોટ, બોટાદ અને જામનગરના વિસ્તારો, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ અને અરવલ્લીના વિસ્તારો, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો ઉપરાંત ભરૂચના વિસ્તારોમાં પણ માત્ર હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. ત્યારબાદ 11મી જુલાઈની અપડેટ ઉપર એક નજર કરીએ તો 11મી જુલાઈના રોજ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા જોવા મળવાની છે. મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, તો દક્ષિણના વિસ્તારોમાં નર્મદા અને સુરત, તાપી, ડાંગ અને નવસારી, વલસાડ, તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ અને બોટાદના વિસ્તારો, મોરબી અને સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ અને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડાના વિસ્તારો, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો, તો વળી ભરૂચના વિસ્તારોમાં પણ માત્ર હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. દર્શક મિત્રો, આપ સૌ અમારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, કયા જિલ્લામાંથી આપ આપણો વિડીયો જોઈ રહ્યા છો, કે તેમજ તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શું તમારા વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, અને જો પૂરની સ્થિતિ જોવા મળી રહી છે તો તંત્ર દ્વારા શું તૈયારીઓ દર્શાવવામાં આવી છે, તેના વિશેની માહિતી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા. હવે મિત્રો, વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ 6 જુલાઈની બપોર બાદથી લઈને સાંજ સુધીના વાતાવરણ ઉપર એક નજર કરીએ. મિત્રો, સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને 6 તારીખે વરસાદની શક્યતા નહીવત દેખાઈ રહી છે. માત્ર નલિયા આજુબાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કાલાવાડ, આ બાજુ ઓખા અને દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાવાની શક્યતા છે. તો આ બાજુ ઉપલેટા અને જેતપુર, કુતિયાણા અને પોરબંદર, જૂનાગઢ, વિસાવદર અને બગસરા આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી જાય તો કદાચ અને કેશોદ, માંગરોળ, વેરાવળ, કોડીનાર અને ઉનાના વિસ્તારો, તુલસીશ્યામ, આ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો રાજુલા, મહુવા, કુંડલા અને પાલીતાણાના વિસ્તારો, તળાજા, ખડસલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ધારી અને અમરેલીના વિસ્તારો, આ બાજુ બાબરા, ગોંડલ, જસદણ અને ગઢડાના વિસ્તારો, બોટાદ અને બરવાળા, તો આ બાજુ રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત શાપર, વેરાવળ, રાજકોટ,
ચોટીલા અને થાનના વિસ્તારો, તો વાંકાનેર, મોરબી, હળવદ અને કુડાના વિસ્તારો, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળી જાય તો ઉત્તરના વિસ્તારોમાં અંબાજી, પાલનપુર અને ડીસાના વિસ્તારો, આ બાજુ ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો ઉપરાંત મોઢેરા અને મહેસાણા, હારીજ, સાંતલપુર અને રાધનપુરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી વધારે જોવા મળશે. જે વિસ્તારોમાં અમદાવાદ અને ગાંધીનગર, કડી અને વિરમગામના વિસ્તારો, દસાડા, નળ સરોવર, ધોળકા અને મહેમદાબાદના વિસ્તારો, કપડવંજ, બાલાસિનોર, બાયડ અને લુણાવાડાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળી જાય તો કડાણા, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, પીપલોદ, આ બાજુ ગોધરા, છોટાઉદેપુર અને ક્વાંટના વિસ્તારો, બોડેલી, ચાંપાનેર, ડભોઈ, કરજણ અને શિનોરના વિસ્તારો, જંબુસર, વડોદરા, આણંદ, તારાપુર અને બોરસદ, તો ખંભાતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળશે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ, ડેડિયાપાડા અને ઉમરપાડા, કોસંબા અને વાંકલ, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બિલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠા, અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે.